નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 9 બાનો વાડો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બાનો વાડો ભાગ 2 વિશે આપણે અભ્યાસ કરીશું. પરંતુ તે પહેલાં આપણે ગયા વિડીયોની અંદર જે અભ્યાસ કરી ગયા હતા તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો લેખકે આપણને આ બાનો વાડો જે નિબંધ છે એની અંદર શરૂઆતની અંદર આપણને પોતાની બા છે એનો પરિચય આપે છે કે બા હવે 75 થયા, પણ એ 75 લાગે નહીં અને એમ બા એ સ્વીકારે પણ નહીં. એટલે કે બાની ઉંમર 75 વર્ષની થઈ, પણ બા છે એ 75 વર્ષના હોય એવું લાગતું ન હતું. અને બાએ ક્યારે પણ એ 75 વર્ષની ઉંમર, આટલી ઉંમર થઈ ગઈ છતાં પણ એવું સ્વીકાર્યું ન હતું કે મારી ઘણી બધી ઉંમર થઈ ગઈ છે. બા એ હતાશ અને નિરાશ થયા વિના એ પોતાની તો કે બા જીવી જ એવું છે કે એણે પોતાના જીવનની અંદર ક્યારે હતાશ અને નિરાશાને કદી નજીક આવવા દીધા જ નથી. નિરંતર ઉદ્યોગ એટલે બા. નિરંતર એટલે કે હંમેશા, ઉદ્યોગ એટલે કે કામકાજમાં પરોવાયેલા રહેવું અથવા પ્રવૃત્તિશીલ રહેવું. તો કે નિરંતર હંમેશા કામકાજમાં જ વ્યસ્ત રહેતી એવી તે બા. બા માટે લેખક કહે છે કે બા માટે જો એક શબ્દ વાપરું તો કે જાજરમાન બા. જાજરમાન બા એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર હોય તો એ જાજરમાન બા. તો લેખક આગળ જણાવતા કહે છે કે બા તો કે નીચી બેઠી ડડીની, એટલે બા એ કેવા હતા તો કે ઠીંગણા હતા. અને બા છે એ ઠીંગણા અને મજબૂત બાંધાના હતા અને તે દમદાર લાગતા હતા. બાનો લેખક વિચારે છે કે બાનો જીવન રસ છે એ કયો છે, એ કયા એવા મૂળિયા છે કે જેમાંથી પોષણ મેળવીને આજ સુધી તે કાળની કેડીએ પણ આવી તડકી છાયડીમાં પણ એ પ્રસન્ન રહી શકે છે. એટલે કે એવા તો કયા બાનો જીવનનો રસ એવો તો કયો છે, એ કયા મૂળિયા એવા છે કે જેમાંથી એ સતત ને સતત પોષણ મેળવીને આજે પણ સુખ દુઃખની અંદર પણ એ પોતાનું જીવન જીવી રહી છે, આનંદમય જીવન જીવી રહી છે. લેખક આગળ પોતાના જીવનની વાત જણાવતા કહે છે કે દશકા પૂર્વે પિતાજી છે એનું મૃત્યુ થાય છે. તેથી એના ઘરનો ટોટિંગ મોભો તૂટી પડે છે. ટોટિંગ મોભો એટલે શું કે ઘરનો મુખ્ય આધારયુક્ત જે વ્યક્તિ હોય તો એ તો કે અહીં લેખકના પિતાશ્રી છે જે જીવનનો ટોટિંગ મોભો છે, તે કે ઘરનો મુખ્ય વ્યક્તિ છે એનું અવસાન થાય છે. તેથી લેખકને એવું લાગે છે કે પિતાજીના મૃત્યુ થયું પછી બા એનું જીવન એ કેવું થઈ જશે તો કે એ વધારે જીવી શકશે નહીં. માંડ કદાચ 2 કે 3 કે વધીને 5 વર્ષ એ જીવશે. અને તે પિતાજીનું મૃત્યુ થયું છે તેથી એ ભાંગી તો પડશે જ, બરાબર, અને 5 વર્ષ માંડ જીવશે, પણ એ અંદરથી તે તૂટી જ ગયો હશે. અંદરથી એટલે કે હૃદયથી તો એ ભાંગી જ પડી હશે એવું એ વિચારે છે. અને એ સૂકા ઘાસની પત્તીની જેમ એ શું કરશે તો કે આમ તેમ ફંગોળાતી રહેશે. સૂકું ઘાસ હોય, પડ્યું હોય તો જે ગતિમાંથી જે દિશામાંથી ગતિથી પવન આવતો હોય અને એ પવન એ પેલું સૂકું ઘાસ છે તમે જોયું હશે તો કે પવન એ પોતાની સાથે હલકી વસ્તુનું ઉચકીને એ આગળની દિશામાં લઈ જાય. જે દિશાની અંદર જતો હોય પવન તો એ રીતે એ આખું એ ઘાસ આમ તેમ ફંગોળાતું રહે. તેમ બાનું જીવન પણ આવું જ એ ફંગોળાતું રહેશે, આમ તેમ ભટકતું રહેશે એવું વિચારતા હતા. પણ લેખક કે ના, એવું કશું ન બન્યું. બા છે એ સમયને જીરવી ગયા. સમયને જીરવી ગયા એટલે કે બા એ કપરા સમયને શું કરી ગયા તો કે સહન કરી ગયા અને જીતી ગયા. એને હૃદયની અંદર તો કે હૃદયની અંદર હૃદયના ભંડકિયામાં રહેલી બધી ખારાશો અને જખમોને એમણે
શું કર્યું? બાએ ભરી દીધા. એટલે બધા દુઃખો છે એને એ ભૂલાવી દીધા, બરાબર. અને એ ફરી એનું જીવન જીવવા લાગી. પોતાના કામઢા વ્યક્તિત્વને લીધે એ કામઢા વ્યક્તિત્વને એણે ક્યારે અળપાવા દીધું નથી. એટલે પોતાનું જે કામઢા વ્યક્તિત્વ હતું, સતત પ્રવૃત્તિશીલ રહેતી, સતત કામમાં પરોવાયેલી રહેતી હતી, એવું વ્યક્તિત્વ હતું. તો એવા કામઢા વ્યક્તિત્વને એણે ક્યારે એ વ્યક્તિત્વને શું કર્યું? એણે ટકાવી રાખ્યું. ક્યારેક પિતાજીની જે યાદ આવતા, લેખક કહે છે કે પિતાજીની ક્યારેક યાદ આવી જાય, વાતચીતમાં એ પિતાજીની વાત આવી જાય તો બાની આંખો છે એ આંસુથી ભીનાઈ જતી અને બા છે એ દુઃખી થઈ જતા. પણ બા છે એ દુઃખી થઈ જાય અને ત્યારબાદ એ કહે છે કે આજે તારા બાપા હોત અને નજરો નજર જોતા હોત તો કેટલું ખુશ થાત, પણ દુખિયારો જીવ જોયા વિના જ, એટલે કે આ સુખને જોયા વિના જ મૃત્યુ પામ્યો. તો બા એવો વિચાર બોલે છે કે આજના સુખના દિવસોની અંદર આજે તારા બાપુજી હોત, તારા પિતાજી હોત તો, અને આ બધું સુખના દિવસો નજરો નજર જોત તો કેટલા ખુશ થાત, એમ કરીને બોલે છે. અને એ પછી થોડી વાર એને પાછી ચૂપ થઈ જાય અને ફરી એ બા છે એ સ્વસ્થ થઈ જાય છે અને પોતાના જીવનની અંદર આગળ વધવા માંડે છે. તો કે બા છે એણે કર્મ અને ધર્મને એક કરી મૂક્યા હતા. અને બાનો જે લેખક કહે છે કે બાનો જે જીવન સ્ત્રોત છે, તો એ જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો આમ તો યાદ આવી જાય છે, પરંતુ એમાં એટલે સર્વમાં મોખરે મૂકી શકાય, મોખરે એટલે કે સર્વપ્રથમ જો મૂકી શકાય એવી બાબત જો હોય તો કઈ? તો કે વાડાની. એટલે લેખક કહે છે કે હા, અમારા ઘરના પછાડે એક મોટો વાડો છે. હવે બા છે એ કેવા હતા? તો કે પ્રકૃતિ પ્રેમી હતા. એને ઝાડપાન ફળ ફૂલોમાં એને ભારે રસ હતો એમાં. તેથી લેખક કહે છે કે બાના જીવનની અંદર જો એક મહત્વનું જો એક જીવનનું સ્વજન જો હોય તો એ વાડો છે. લેખક આગળ જણાવતા કહે છે કે બાએ જેટલો વાડાને પ્રેમ કર્યો છે ને એટલો કદાચ અમને કર્યો નથી. આ વાડા તો કે જણાવતા કહે છે કે વાડો તો કે મોટો છે અને એ વાડાને ફરતે શું છે? થોર અને મહેંદીની વાડો છે. અને આ જે વાડાની અંદર તો કે વાડાની વચ્ચે છે એક માંડવો એ બાએ તૈયાર કરેલો, જેના ઉપર કારેલી અને કંકોડીના વેલા ચડાવેલા હતા. ત્યારબાદ તો એની આસપાસ ખુલ્લી જગ્યામાં તો કે ભીંડા છે, પછી મકાઈ છે, મરચાં, રીંગણ, આ રીતેનું બધું શાકભાજીઓ વાવેલું હતું. સાથે સાથે બીજું તો કે ફળો છે એ ફળોના વૃક્ષોનું પણ રોપેલા હતા. એમણે જાત જાતના વૃક્ષોના એ વાવ્યા હતા. સાથે સાથે તો કે એ થોર અને જે મહેંદીની વાડ હતી એ વાડને ફરતેની તો કે આપણે અલગ અલગ જાતના મતલબમાં ફૂલોના છોડ વાવ્યા હતા. અને સાથે એ વાડાની અંદર તો કે ઔષધીય છોડ પણ જોવા મળે. તુલસી, અરડોસી, કરિયાતું, ખરસાંડી જેવા એ ઔષધીય છોડ પણ જોવા મળે કે નાના નાના રોગો હોય તો એને એ દવા તરીકે ઉપયોગ કરીને સારા થઈ જાય. તો એ બાએ એ વાડાની અંદર આવા ઔષધીય છોડ પણ એને વાવ્યા હતા. તેથી લેખક કહે છે કે એક નાનું મજાનું એક ઔષધાલય એટલે કે એક નાનું દવાખાનું જ જોઈ લ્યો. સાથે તો કે બીજું આપણે જોઈએ તો કે વાડામાં તો કે મીઠો લીમડો અને લીંબુ પણ ખરા. આમ આપણે વાડાને બોલવા દઈએ તો બાના અતીતને આપણે ભૂતકાળને એના જે વૈભવ છે સમૃદ્ધિને આપણે પ્રાપ્ત કરી શકીએ. તેમ અહીં તે સમયને પગલેને દાબતા
લેખકે અહીં આ વાડાને એ સ્મારકમાં ફેરવી નાખ્યું છે. ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો હતો. હવે આગળ અભ્યાસ કરીશું. આગળ લેખક જણાવે છે કે બા જ્યાં હોય ત્યાં એની વાતનો જે વિષય તો કે વાડો જ હોય છે. બા ગમે ત્યાં ગામની અંદર ગયા કે બહાર ગયા હોય, પણ બા માટે વિષય કયો તો કે બાનો વાતનો વિષય પોતાના વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેળવે. વાડામાં ઉગેલી વસ્તુ હોય કે હવે થનાર વનસ્પતિ વિશે પણ એ બધો જ નકશો છે એ જીભના ટેળવે બાને હતો કે કઈ કઈ વસ્તુઓ છે, ક્યાં ઉગેલી છે, ક્યાં ઉગવાની છે, કઈ કઈ વસ્તુઓ કઈ દિશાની અંદર છે, એ બધી જ બાબતો છે એ બાને ખબર હતી. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે. બા ગમે ત્યાં જાય પણ એની થેલીમાં શું જોવા મળે? વિવિધ ફૂલો અને ફળોના બી જોવા મળે. ક્યાંકથી લાવે, કોઈકને ખેરાત કરે. ક્યારેક શું કરે, કોઈક બી વસ્તુ નવી જાતની કંઈક વસ્તુ મળી હોય તો એના બી લાવે, ક્યાં તો એને શું કરે? ખેરાત કરે. ખેરાત કરવી એટલે કે દાનમાં આપે છે. પોતાના જ દીકરાના એટલે કે પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે છે. ઝુરાપો એટલે શું? તો કે વિયોગના કારણે મનમાં રહેતો સતત સંતાપ, એટલે કે વાડાથી જુદા થાય એટલે એ વાડાને એ બાને સતત ને સતત સંતાપ, ચિંતા થવા માંડે છે. તો કે બા છે એ લેખકના ઘરે જો રહેવા જાય 2-3 દિવસ સુધી તો બાને શું થાય? વાડા વિના એ ઝુરાપો અનુભવવા લાગે. વાડાનું શું થઈ ગયું હશે? ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલ ચૂંટી લીધા હશે, કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે બા બેચેન થઈ જતી. અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાને લગામને કારણે મક્કમતાથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો પણ ખુશ અને બા પણ ખુશ. એટલે કે બા તો કે વાડા વિના ઝુરાપો અનુભવે છે, સંતાપ કરે છે કે વાડાનું શું થઈ ગયું હશે મારા વગર. પેલા ભૂંડ છે એ અંદર વાડામાં પેસી ગયા હશે, પેલા વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હોય. ખેદાન મેદાન એટલે તો કે વેરણ છેરણ કરી નાખ્યું હશે. જાણીએ છીએ કે વાંદરાઓ હોય તો કે આપણે કંઈ શાકભાજી કે જે કે વાવ્યું હોય તો એ અંદર કૂદાકૂદ કરીને છોડવાઓ ભાંગી નાખે, ગમે એમ શાકભાજીઓ ખેંચી નાખે, છોડવા ઉખેડી નાખે. આ રીતે બધું ખેદાન મેદાન એટલે વેરણ છેરણ કરી નાખતા હોય છે. આગળ જણાવતા કહે છે કે લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે. જે થોર અને મહેંદીની જે વાડ છે એના મેરે એની બાજુમાં વાડના ફરતે શું કરી છે? ફૂલો જાત જાતના વાવ્યા છે. તો એ ફૂલો પણ ગમે તેમ ચૂંટી લીધા હશે, તોડી લીધા હશે. કેટલાક છોડવાના ડાળીઓ ભાંગી નાખી હશે, છોડોને નમાવી નાખ્યા હશે. આવું બાના મનની અંદર એ ચિંતા થયા કરે છે. કાચાને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે. કાચાને કાચા એટલે કે હજુ માંડમાં નાના આવ્યા હોય અને એવા જે રસ પણ ન નીકળે એવા કાચાને કાચા એ લીંબા લોકો લઈ ગયા હશે. એવી બધી વગેરે વગેરે બાબતો છે એના મનની અંદર આવો સંતાપ ઉભો, ચિંતા થાય છે વાડા વિશે અને એ રીતે બેચેન થઈ જતી. અને અમુક દિવસે તો શું કરે છે બા? કોઈનું માન્યા વિના વાડાના લગાવના કારણે મક્કમ પગલે દ્રઢતાથી એ મક્કમતાથી ત્યાંથી એ લેખકના ઘરથી નીકળી આવે અને એ વતન જઈને જ જંપે. એટલે કે વતન જઈ અને ત્યાં જયા પછી જ એને શાંતિ અનુભવે. પછી વાડો એ ખુશ, આના બાજુ બા પણ ખુશ થઈ જાય. આગળ જણાવે છે કે બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. બા છે એ છાબડી ભરી ભરીને ક્યાં ફૂલો મોકલાવે છે? તો કે મંદિરોમાં મોકલાવે છે. સવારે વારાફરથી 10થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. સવાર થાય
એટલે ગામના ઘણા બધા લોકો છે એ 10 વારા પરથી 10 થી 15 જણા એ આવે અને એ સૌ માટે બા શું કરે છે, વહેલી સવારની અંદર ઉઠી જાય અને વાડાની અંદર જે અલગ અલગ જાતના છોડ છે ફૂલોના, એના પરથી બધા ફૂલો એ શું કરી લાવે, તોડી લાવે છે અને બધા જે 10 થી 15 જણા આવે તેને એ શું કરે છે, આપે છે. તો એ પેલી પિત્તળની થાળીની અંદર સંગ્રહ કરી રાખે છે બા અને પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે આપે છે. પેલા પિત્તળની થાળીમાં જે ફૂલો એકત્રિત કર્યા હતા તેને જે સવારના 10 થી 15 જણા આવે તેને શું કરે, સરખા ભાગે ફૂલો બધા વહેંચી આપે. બાનો ચહેરો ત્યારે આંચકા જેવો નિર્મળ બની જતો. બાનો ચહેરો કેવો, આંચકા જેવો. આંચકા એટલે કે દેવોની આરતીની જ્યોત કેવી હોય તો તેવી એ કેવો છે ચહેરો, એ આંચકા જેવો નિર્મળ કોમળ બની જાય છે. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને પણ આપે. તો કે મીઠો લીમડો, તો કે વાડામાં મીઠો લીમડો જે આપણે કઢી બનાવીએ કે પછી દાળ હોય કે પછી શાક વગેરેમાં જે લાગતા હોય, બરાબર, તો એ મીઠો લીમડો. તો મીઠો લીમડો તો ગામના લોકો ઉપરાંત આખું ગામ જ આવે લેવા માટે. બધી વેરાએ બધા સમયે એ જાતે લીમડો તોડી આપે. જે લીમડો લેવા આવે તેને જાતે તોડી આપતા. જો કામમાં હોય બા તો એ જાતે શું કરે છે, કામને પણ પડતું મૂકે અને તોડી આપે. ઘણીવાર આપણે જાણીએ કે કોઈને કીધું હોય કે જાત ત્યાંથી તોડી લે તો એ તોડવામાં ડાળાઓ ભાંગી નાખતા હોય છે, બરાબર, ને છોડવાનોમાં એ નાખતા હોય છે. એટલે બા શું કરે છે તો કે આવો મીઠો લીમડો લેવા ગામના બધા લોકો આવે છે તો તેમને જાતે જ એ તોડી આપે છે ને પોતાનું કામ એ પડતું મૂકી દે અને એ લોકોને મીઠો લીમડો તોડી આપે છે. ક્યારેક જ એના ચહેરા પર એક ક્લેશ જણાય. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે છતાં તેમને લીમડો તો આપે જ. ક્યારેક જ એના એટલે કે બાના ચહેરા પર ક્યારેક જ એક ક્લેશ એટલે શું કે દુઃખ અથવા કષ્ટ એ આપણને જોવા મળે. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એમને લીમડો તો આપે જ. આપણને ન ગમતી કોઈ વ્યક્તિ હોય અને તે આપણા ઘરે આ લીમડો માંગવા આવી જાય તો પણ બા એ શું કરે છે, એને પણ એ લીમડો તોડી આપે. લીંબુ લેવા ઓછા જણ આવે પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે, તાવ આવે છે, એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. લીંબુ તો કે લીંબુનું વૃક્ષ છે એ વાવ્યું હતું અને ઘણી બધી મોટી હશે, તેથી લોકો શું કરે તો ઘણા બધા એ લેખકના ઘરે માંગવા માટે આવે છે. અહીં ભદ્ર નોકરિયાતો, ભદ્ર એટલે કે શ્રીમંત લોકો પણ શું કરે છે તો કે બહાનાઓ કાઢે છે કે મને પેટમાં વીટે છે, બરાબર, મને તાવ આવે છે, એવા બહાનાઓ કાઢીને શું કરે એ લીંબા લેવા એ આવે છે. બા આનાકાની વિના આપે પણ અંદરથી તો સમજે બીમારીનું તો બહાનું છે, મૂળે તો મફતિયું શરબત પીવો હશે ને. બા એ રીતે ભોળી નહીં ભલી ખરી. બા છે આ લીંબુ જે શ્રીમંત લોકો છે, પૈસાવાળા છે, એ પણ લીંબુ લેવા આવે અને બહાનાઓ કાઢે છે કે મને તાવ આવે છે, મને પેટમાં વીટે છે. બા આનાકાની વિના એ લીંબુ આપી દે છે લોકોને. પણ બા છે એ અંદરથી તો સમજી જ જાય છે, જાણે જ છે કે આ જે લીંબુ છે એ લીંબુ લેવા આવે છે અને બહાના કાઢે છે, બરાબર, તો એ બહાના કાઢી બા પાસે એ લીંબુ લેવા આવે છે. બીમારીનું છે કારણ બતાવે છે, પણ બીમારી તો બહાનું છે એનું, પણ મૂળે તો શું છે એ લોકોએ મફતિયું લીંબુ શરબત પીવું હશે એટલા માટે એ આ લેવા આવે છે. બા એ રીતે લોકોને બધાને એ છતાં પણ આ સમજે છે, જાણે છે, છતાં પણ એ બા શું કરે છે એને આપી દે છે લીંબુ. એટલે આ રીતે બા છે એ ભોળી નહીં પણ ભલી ખરી. પપૈયા, જામફળ,
અને શાકભાજી તો તે રીતસરની લૂંટાવે. જે વાડાની અંદર જે ફળોના વૃક્ષો વાવ્યા છે એના ઉપર જે ફળો આવે છે બરાબર, એમાં પપૈયા, જામફળ અને શાકભાજીઓ, બીજી આજુબાજુ આપણે જોઈએ તો શાકભાજી કરી છે બરાબર. તો એ શાકભાજી તો શું કરે છે, આવા ફળ અને શાકભાજી રીતસરની લૂંટાવી દે છે. લૂંટાવી દેવું એટલે તો કે બધાને આપી દે છે. કેમ? તો કે અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમને મોકલે છે. લેખક કહે છે અમે નિશાળથી આવીએ એટલે 2-3 દિવસ થાય એટલે એ થેલી પેલી ભરેલી જ હોય છે અને એ અમુકના ઘરે એ આપવાની હોય છે. કેમ? તો કે વાડાની અંદર જે બધી શાકભાજીઓ કરી છે, ફળ ફળાદી કરી છે, તો ઘણી બધી થાય. હવે અહીંયા તો કે લેખકના પિતા જે મૃત્યુ પામ્યા છે એટલે લેખક અને એની બા 2 જણા રહેવાવાળા અંદર વાડાની અંદર બધી વસ્તુઓ એણે વાવી છે બાએ. તો વધારે પડતી વસ્તુઓ છે, આપણને જરૂર નથી, આપણે કેટલું ખાવું 2 જણા. તો એ વધારે પડતા જે ફળો છે, શાકભાજી છે, એ અમુકના ઘરે શું કરતા, મોકલી આપતા કે ભલે ને લોકો ખાય. એ રીતે બા શું કરે છે, શાકભાજીની થેલી ભરીને એ લેખકને આપવા માટે મોકલાવે છે. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એ જાણે બાનું જીવન સૂત્ર રહ્યું છે. જીવન સૂત્ર એટલે જીવન મંત્ર. શું કહ્યું? બાનો જીવન મંત્ર કયો છે? તો કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. એટલે કે ખાધું તે ગુમાવ્યું પણ ખવડાવ્યું તે પ્રાપ્ત કર્યું અથવા પામ્યા. જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીએ અને એ ખવડાવીને રાજી થવા માટેનો આ મંત્ર છે. એટલે કે ખાયા સો ખોયા અને ખીલાયા સો પાયા. બાને છોડવાની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. બાને છોડની માવજત કરતા, સાર સંભાળ કરતા જોવી એ પણ એક પ્રકારનો લહાવો છે, આનંદ છે. નળ તો ગામડે હમણાં થયા. પહેલે તો કૂએથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. ચાકરી એટલે નાની ગાગર. તો કે પહેલાંના હમણાં તો ગામે ગામ સરકારી યોજનાઓ દ્વારા નળ મુકાઈ ગયા છે બરાબર ને, એટલે નળની અંદર પાણી આવે છે. પણ પહેલાં તો આ નળ ન હતા. એટલે શું? તો કે એ સમયે બાએ કૂવામાંથી પાણી ખેંચી લાવવું પડતું નાની ગાગર દ્વારા બરાબર. બા તે કરે. એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. એ છોડને જાતે ગોડ મારે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડા દાબે. દરેકની પૂરેપૂરી રોજ કાળજી લે. તો કે બા છે એ કૂવામાંથી પાણી ભરી લાવે છે અને એ પાણી બા એક છોડ છે એ છોડને પાણી પાય છે અને જ્યાં સુધી એ છોડને તૃપ્ત ન થાય, તૃપ્ત એટલે કે પાણીથી તરબળ કરી નાખે, પાણીથી તરબળ કરી નાખે, બરાબર પાણી એ છોડને પાઈ દે છે. એટલે એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડ્યા જ કરે. એ છોડને જાતે ગોડ મારે. એ છોડને જાતે ગોડ મારે. ગોડ મારવી એટલે છોડની આસપાસની માટીને ખરપડીથી ખોદે. એટલે કે એની આસપાસની જમીન હોય એને ખોદી કાઢવામાં આવે, એને મંટોળું પાછો એ છોડ ઉપર ચઢાવી દેવામાં આવે અને પાછો ફરીને એ પાણી નાખવામાં. તો એ રીતે આ રીતે એ છોડને જાતે જ ગોડ મારે. સવાર ઉઠીને ભેગું કરેલું જે છાણ છે તેને શું કરે છે? તો કે છાણિયા ખાતર તરીકે એ વાપરે છે. છાણિયું ખાતર બનાવે અને પછી એ બધા જે કે શાકભાજી છે, ફળ ફળાદી છે, વેલાઓ છે એની મૂળીએ આપી દે અને ખાતર તરીકે ઉપયોગ કરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. લીંબુ છે વગેરેમાં એ ચામડાના ટુકડા શું જમીનના એ મૂળિયાની આજુબાજુ દાટી દે છે. ઘણી બધી લોકોની માન્યતા હોય છે કે કોઈકની નજર ન લાગે, કોઈક કાળું કપડું બાંધતા હોય, કોઈક ચામડાનો બૂટ મૂકતા હોય બરાબર. એ અલગ અલગ પ્રદેશની અંદર ઘણી બધી માન્યતા હોય. તો અહીં પણ લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે, નીચે દાબી દે કે જેથી ઘણા બધા લીંબુઓ આવે, પાક સારો આવે, એવી બધી માન્યતા હોય છે.
દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. બાને બીજું કશું કામ પણ નથી એટલે એ વાડાની અંદર આખા વાડાની અંદર એ ફરતી રહે અને બધા છોડોનું નિરીક્ષણ કરતી રહે અને એ રીતે રોજે રોજ એ છોડની કાળજી લેતી હતી. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યારેક ફરક પડે તો બા તેની તરત જ જાણ થઈ રહે. એટલે કે વાડાના વાતાવરણમાં કે એકાદ છોડની અંદર પણ કંઈ પણ કશું પણ ફરક પડ્યો હોય, કરમાઈ ગયો હોય કે કંઈ કશું થયું હોય તો એ બાને તરત જ ખબર પડી જતી. રોજે રોજ અંદર જવાનું હોય એટલે એક છોડને શું કરે, નિરીક્ષણ કરતી હોય એટલે તરત ખબર પડે. બાને સાચે સાજ પામવી હોય તો વાડાની અડઘે પડઘે જ પામી શકાય એમ ખાતરીબંધ કહી શકું છું. બાની નજર વાડે હરણની જેમ ફરતી રહેતી હતી. પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ એ ઉડાઉડ કરતી હતી. ફૂલો છે, ફૂલો પર જે રીતે પતંગિયું ઉડાઉડ કરતું એ આખું ફૂલોના છોડ ઉપર ફરતું રહે છે એમ પુષ્પે પુષ્પે એ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી હતી. શાકને માંડવે તો કે ખિસકોલીની જેમ સરકતી રહે છે. શાકનો એટલે શાકભાજીમાં શાકનો વેલો છે, કારેલા અને કંકોડીનો જે વેલો છે એ વેલા ચઢાવ્યા છે, માંડવો બનાવ્યો છે ત્યાં, તો તે ખિસકોલીને જેમ એ વેલે એ ફરતી રહે છે. અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એની નજર એ વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જીરેણું એ જુએ છે. એટલે કે જમીન ઉપરનો જે કંઈ છોડ છે એ છોડનું શું કરે, નિરીક્ષણ કરે છે, બરાબર તપાસ કરે છે. અને એ વેળાએ એની નજર કેવી, ગોકળ ગાય બની જાય. ગોકળ ગાય, વરસાદી ગાય એટલે ગોકળ ગાય અથવા ઇન્દ્રગોપ, એ ગાય બની જતી. અને ધીમેથી બધું એ બધા છોડનું શું કરે, ઝીણું ઝીણું બધું નિરીક્ષણ કરતી. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર મારવા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આંખોને આંખો છોડ આવી પડે. તો બા છે એ કશેક જાય અને વાડા જેવું ફળ ફળાદી નિહાળે તો ત્યાં શું કરે છે, એ લટારમાં આંટો મારવા ફરવા એ નીકળી પડે અને એ લટાર માર્યા વિના એ રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈ છોડની કલમ પણ આવી પડે, કોઈ આંખોને આંખો છોડ પણ એ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળવો છું. કોને ખબર આ વાડો કંઈક નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે એ ધરી દેતો હશે. આમ અહીં આપણે આ બાનો વાડો નિબંધ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. આ જે નિબંધ છે ગાતા ઝરણામાંથી લેવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એકવાર આ શબ્દોના અર્થ છે એ અને રૂઢિપ્રયોગનો અર્થ છે એના વિશે આપણે જોઈએ. ખૈરાત એટલે કે દાન. જુરાપો એટલે કે વિયોગના કારણે મનમાં રહેતો સંતાપ. આસ્કા એટલે કે દેવની આરતીની જ્યોતિ. ક્લેશ એટલે કે દુઃખ અથવા કષ્ટ. ભદ્ર એટલે કે અહીં શ્રીમંત. જીવન સૂત્ર એટલે કે જીવન મંત્ર. ચાકડી એટલે નાની ગાગર. ગોડ મારે એટલે કે છોડની આસપાસની માટીને ખરપડીથી ખોદે તે. વરસાદી ગાય એટલે ગોકળ ગાય અથવા ઇન્દ્રગોપ પણ કહેવાય. તૃપ્ત થાય એટલે પાણીથી તરબતર થાય. રૂઢિપ્રયોગો. વાદળ જેવું મન થવું એટલે હળવા ફોલ થવું, પ્રસન્ન બની જવું. ઉઘડો લેવો એટલે કે ધમકાવવો અથવા બરાબરનો ઠપકો આપવો. છિન્ન ભિન્ન થઈ જવું એટલે કે વેરણ છેરણ થઈ જવું. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. હવે આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળીશું.